પાછલા જન્મમાં કરેલા પુણ્યની રસીદ ભગવાન આપણને આ જન્મમાં દીકરી સ્વરૂપે આપે છે. પાછલા જન્મમાં કરેલા પુણ્યની રસીદ ભગવાન આપણને આ જન્મમાં દીકરી સ્વરૂપે આપે છે. માટે વટથી કહેજો કે મારા ઘરે દીકરી છે. અને દીકરી અને બાપનો સંબંધ કેવો હોય છે ખબર છે? ભગવાન જ્યારે દીકરાને મોકલે ને ત્યારે એમ કે જા તું તારા બાપને મદદ કરજે. પણ જ્યારે દીકરીને મોકલે ને ત્યારે ભગવાન એના માથે હાથ રાખીને કહે છે કે જા બેટા હું તારા બાપને મદદ કરીશ. ભારત જેવી પવિત્ર ધરામાં બેટી બચાવોના આંદોલન આપણે કરવા પડે આપણા માટે થોડું શરમજનક નથી? જે દેશમાં દીકરીને દુર્ગાના સ્વરૂપે જોવામાં આવે છે, નવ દુર્ગાના સ્વરૂપે જોવામાં આવે છે, જે દેશમાં માં રાંદલની યાદમાં ગોરણીઓ જમાડવામાં આવે છે, દીકરીના પગની પૂજા કરવામાં આવે છે અને એ જ દીકરીની પેટમાં કરપીણ હત્યા કરવામાં આવે છે. પેટમાં રહેલી દીકરી માને પોકાર કરે છે કે માં તું મને જન્મ આપજે, માં તું મને જન્મ આપજે, માં તું ડોક્ટર પાસે જતી નહીં, ડોક્ટર મારા પર ખંજર ચલાવશે અને મારી કરપીણ હત્યા કરશે. માં મારે જન્મ લેવો છે, જન્મ લઈને જગતને જોવું નથી પણ જગતને કંઈક કરી દેખાડવું છે કે દીકરા કરતા દીકરીઓ પણ શ્રેષ્ઠ છે અને કંઈક કરી શકે છે. અને વર્તમાન યુગની દીકરીઓ શું ન કરી શકે? બધું જ કરી શકે. આપણે દીકરીઓને ઓફિસર બનેલી જોઈએ છે, પ્રોફેસર બનેલી જોઈએ છે, મોટી મોટી પોસ્ટ ઉપર જોયેલી છે. માટે દીકરીને વધાવજો સાહેબ.